આપણે નારાયણ કવચ ઉપર પ્રવચન ચાલુ કર્યું હતું. તો નારાયણ કવચમાં આગળ વધીએ તો ભગવાનની લીલા, ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, આ ત્રણ વસ્તુ એવી છે કે એનું કોઈ ગુણગાન કરી રાખશે તો એની અનેક જગ્યાઓથી રક્ષા થશે. સૂર્ય આદિ ગ્રહોથી પણ એની રક્ષા થશે. ઘણીવાર આપણે ગ્રહ નડતા હોય તો કે ભાઈ ગ્રહ નડે તો ગ્રહની વીંટી, દોરા, ધાગા એ કાંઈ બનાવવાની જરૂર નથી. જો તમને ગ્રહ નડતા હોય તો તમે કેવળ અને કેવળ ભગવાનના નામ અને રૂપ અને લીલાના ગુણગાન કરો તો કોઈ ગ્રહ તમને નડશે નહીં. નિશ્ચિત રૂપે કોઈ ગ્રહ તમને નહીં નડે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી ધૂમકેતુ એટલે પૂછડીયો તારો દેખાય ને તો એ ઘણા લોકો એમ કહે છે કે અપશુકન થાય. તો કે એવા કોઈ અપશુકનથી તમારે ડરવાની જરૂર નથી. તમે ભગવાનનું નામ, કથા, કીર્તન કરો, એનાથી તત્કાળ આ બધા દોષો નષ્ટ થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે, બહુ ઝડપથી થઈ જશે. પછી દુષ્ટ મનુષ્યના ભય. ઘણીવાર દુષ્ટ મનુષ્ય આપણે કારણ વગર હેરાન કરતા હોય તો કે આવા કારણ વગર હેરાન કરે ને ત્યારે નારાયણ કવચનો પાઠ કરો અને ભગવાનના લીલા અને ગુણગાન ગાઓ તો દુષ્ટ મનુષ્ય પણ તમને હેરાન કરતો બંધ થઈ જશે. અને સર્પ આદિ રેંગને વાલે જંતુ, સર્પ ને આન તેને જે લહરી લહરીને હાલે છે ને એ બધા ઝેરી જનાવરો હોય. એ ઝેરી જનાવરોથી ડરવાની જરૂર નથી કે એ પણ તમે એમાંથી પાર નીકળી જશો. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી દાઢો વાલે હિંસક પશુ. દાઢવાલા હિંસક પશુ હોય તો ભલે, ભૂત પ્રેત આદિ હોય તો ભલે, કોઈ પણ હોય જે ભગવાનનું નામ ગાય છે, ભગવાનના રૂપનું ચિંતન કરે છે અને ભગવાનના આયુધો એટલે હથિયારોનું કીર્તન કરે છે, એને કોઈ વસ્તુ નડતી નથી. જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે એને વિભીષણના ઘરમાં રામના હથિયારના નિશાન જોયા. સુદર્શન ચક્ર અને ધનુષ્માન ને એવા હથિયારના, રામ આયુધ અંકિત ઘર એવો કઈક શબ્દ આવે છે. તો એ આયુધોની પૂજા કરતા હતા. તો આખા લંકામાં એને કોઈથી કોઈ હેરાન કર્યા નહીં. અને લંકામાં પણ વિભીષણે ભજન કર્યું, કારણ કે એ ભગવાનના ગુણ ગાતા હતા, ભગવાનના નામનો જપ કરતા હતા. રામ રામ તેહી સુમિરન કીના, હૃદય હરસ કપી સજ્જન ચિન્હા. હનુમાનજી ત્યારે વિભીષણના ઘરે ગયા ને તો એ રામ 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 કરતા જાગ્યા. જે વ્યક્તિના મોઢામાં જાગતા વેત રામનું નામ હોય એને ભલા કોઈ રાવણ જેવા હું હેરાન કરી શકે. મનુષ્ય શ્રદ્ધાથી ભગવાનના નામ, રૂપ અને ગુણ લીલા ચિંતન કરતો નથી. કરે તો પછી એને કોઈ પ્રશ્ન ન રહીએ અને કોઈ હેરાનગતિ પણ ન રહીએ. પણ એને આ બધું કરવું પડે, ભગવાનનું ભજન કરવું પડે. ન કરે ને તો મેળ ના આવે. ભજન જરૂરી છે. ભજન કર્યા વગર કોઈનો ઉદ્ધાર નથી. આવી વસ્તુ છે. પછી કે બૃહદ, રથંતર, આ સામવેદીય સ્તોત્રો છે. જો ભગવાન ગરુડ અને વિશ્વક એના નામના ઉચ્ચારણના પ્રભાવથી અમને બધી વિપત્તિઓમાંથી બચાવે. મતલબ સામવેદમાં અને વેદોની અંદર ગરુડ ભગવાન અને વિશ્વક્સેનની સ્તુતિ આપવામાં આવી છે. તો કે એ ગરુડજીના નામથી, વિશ્વક્સેનના નામના પ્રભાવથી ભગવાન અમને બધી વિપત્તિઓથી બચાવે. श्री हरि के नाम, रूप, वाहन, आयुध और श्रेष्ठ पार्षद हमारी बुद्धि, इंद्रिय, मन और प्राणों को सब प्रकार की आपत्तियों से बचाए. ભગવાનનું નામ, ગુણ, લીલા એની જે વાત આવી એ અમને બધી પ્રકારની આપત્તિઓમાંથી બચાવે. આ વાત છે. હવે 3 શ્લોક અતિ મહત્વના આવે છે અને દિવ્ય આવે છે. जितना भी कार्य अथवा कारण रूप जगत है वह वास्तव में भगवान ही है. इस सत्य के प्रभाव से हमारे सारे उपद्रव नष्ट हो जाए. मतलब કેટલી સરસ વાત કરી કે જો કણે કણમાં ભગવાન હોય અને વાસ્તવમાં જો અમે કણે કણમાં ભગવાન જોતા હોય તો અમારા જેટલા ઉપદ્રવો છે એ ઉપદ્રવો નષ્ટ થઈ જાય. આ બહુ દિવ્ય શ્લોક છે, અગત્યનો શ્લોક છે. એના ઉપર હું તમને પ્રહલાદ ચરિત્રનું એક ઉદાહરણ આપીશ.
પ્રહલાદજીને મારવા માટે તલવાર લઈને રાક્ષસો આવી અને પ્રહલાદ ઉપર તલવારનો ઘા કરવા તલવારને ઉપાડીને તો ઓલા રાક્ષસો કહે છે કે અરે પ્રહલાદ, તને ડર નથી લાગતો? અમે તને મારવા માટે તલવાર ઉપાડી લીધી છે, તને ડર નથી લાગતો? ત્યારે પ્રહલાદ મસ્ત વાત કરે છે કે તલવારમાંય ભગવાન છે, મારવા વાળામાંય ભગવાન છે, મારામાંય ભગવાન છે, તો મને કોઈ મારી જ કેવી રીતે શકે? કારણ કે છે તો કણે કણમાં ભગવાન, તો ભગવાન જ ભગવાનને થોડા મારે કે મને જરાય ડર લાગતો નથી. અને ઓલા અસુરોને ગુસ્સો આવ્યો અને તલવારું મારવા માંડ્યા, તો પ્રહલાદનું શરીર લોખંડી થઈ ગયું અને એ પ્રહલાદને મારી ન શક્યા. કારણ કે જેને કણે કણમાં ભગવાન દેખાય છે, અહીંયા લખ્યું છે, એ બધાય ઉપદ્રવમાંથી બચી જાય છે, બધાય કષ્ટોમાંથી બચી જાય છે. એને કોઈ કષ્ટ હેરાન કરતું નથી, કોઈ કષ્ટની તાકાત નથી કે એને હેરાન કરી શકે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે પ્રહલાદ એમ કે છે કે મને કોઈ બીક નથી, મને કોઈ ભય નથી, મને કોઈ ચિંતા નથી. તો બધાયમાં ભગવાનને જોવું એ પણ એક સારી આદત છે. એનાથી તમે ઘણા બધા સંકટોમાંથી બચી જાશો. પછી 32મા શ્લોકમાં કહે છે, જો લોग ब्रह्म और आत्मा की एकता का अनुभव कर चुके हैं, उनकी दृष्टि में भगवान का स्वरूप समस्त विकल्पों भेदों से रहित है, फिर भी वे अपनी माया शक्ति के द्वारा भूषण, आयुध और रूप नामक शक्तियों को धारण करते हैं. वह सर्वव्यापक भगवान श्री हरि सदा सर्वदा मेरी रक्षा करे. મતલબ જેને આત્મા પરમાત્માની એકતા જાણી લીધી છે ને, એને કોઈનો ભય નહીં રહે. એને ખબર છે કે આત્મા મરીને સીધો ભગવાન હારે એક થઈ જશે અને ભગવાન હારે એક થયા પછી એને કોઈ મારી નથી શકતું, કારણ કે ત્યારે આત્મા જ ભગવાન બની જાય છે. પછી એ આત્માને કોણ મારી શકે? એ સ્વયં જ ભગવાન બની ગયો. તો કે જેને આવો અનુભવ થઈ ગયો છે આત્મા પરમાત્માની એકતાનો, તો એ ભગવાન મારી બધી રીતે રક્ષા કરે. હું આત્મા પરમાત્મા જ માનું છું, તો એ ભગવાન મારી બધી રીતે રક્ષા કરે. એવી અહીંયા રક્ષા માટે વાત કરે છે. પછી છેલ્લો શ્લોક છે નારાયણ કવચનો, કે જે પોતાના ભયંકર અટ્ટહાસ્યથી બધાય ભયને ભગાડી દે છે અને પોતાના તેજથી જે દિશા વિદિશાઓને કંપાવી દે છે, એ નરસિંહ ભગવાન બહાર ભીતર ઉપર નીચે દિશામાં ઉપર નીચે બધી જગ્યાએ નરસિંહ ભગવાન મારી રક્ષા કરે. છેલ્લે અહીંયા નરસિંહ ભગવાનને આવું ખાતું સોંપવામાં આવ્યું. અને પછી કેટલો સરસ શ્લોક આવે છે કે દેવરાજ ઇન્દ્ર, મેં તને આ નારાયણ કવચ સંભળાવી દીધો. આ નારાયણ કવચ તું ધારણ કરી લે અને તારી જાતને સુરક્ષિત કરી લે, અને પછી તું લડાઈ કર, તો તને દૈત્યો અને અસુરો ક્યારેય જીતી નહીં શકે. પછી કહે છે, इस नारायण कवच को धारण करने वाला पुरुष जिसको भी अपने नेत्रों से देख लेता है अथवा पैर से छू देता है, वह तत्काल समस्त भयों से मुक्त हो जाता है. जो नारायण कवच જે કરે છે, રોજે રોજ જે નારાયણ કવચનો પાઠ કરે છે, એ આંખેથી જેને જોઈ લેશે ને, એ પણ બધાય ભયોમાંથી મુક્ત થઈ જશે. અને પગેથી સ્પર્શ કરી લેશે તો પણ એ બધાય ભયમાંથી મુક્ત થઈ જશે. તો સ્વયં જે નારાયણ કવચનો પાઠ કરે છે એને કોઈ કષ્ટ ક્યાંથી આવી શકે? એની દ્રષ્ટિથી બીજાના કષ્ટ દૂર થઈ જશે. એટલે નારાયણ કવચનો રોજ પાઠ કરવો જોઈએ. તમારી દ્રષ્ટિમાં એટલી શક્તિ આવી જશે, તમારા સ્પર્શમાં એટલી શક્તિ આવી જશે કે બીજાના પણ ભયો દૂર થઈ જશે. નિશ્ચિત રીતે બીજાના ભયો દૂર થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આટલો નારાયણ કવચનો પ્રભાવ છે, જુઓ તો ખરા. તમારી દ્રષ્ટિ માત્રથી બીજાના ભય દૂર થઈ જાય. ઘરમાં એક જણાએ તો નારાયણ કવચનો પાઠ કરવો જ જોઈએ, એટલે એના ઘરવાળા ઉપર બધા ઉપર દ્રષ્ટિ પડે તો એ ઘરવાળા પણ બધા ભય મુક્ત થઈ જાય છે. પછી કહે છે, જે આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરે છે એને ચોર, ડાકુ, રાજા, પ્રેત, પિશાચ, વાઘ જેવા હિંસક જંતુ કે એને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. કોઈ પણ પ્રકારના હિંસક જંતુઓથી પછી એને ભય રહેશે નહીં. હવે આપણે નારાયણ કવચની મહિમાની અંદર એક કથા લઈએ અને એ કથા જોઈએ. નારાયણ કવચની મહિમાની કથા જુઓ, કેટલી દિવ્ય કથા છે. પ્રાચીન કાળની વાત છે. પ્રાચીન કાળમાં કૌશિક ગોત્રી
એટલે કૌશિક ગોત્રનો એક બ્રાહ્મણ નારાયણ કવચની વિદ્યા ધારણ કરીને બેઠો હતો અને એ રોજે રોજ નારાયણ કવચનો પાઠ કરતો. એને નારાયણ કવચ અતિ પ્રિય હતો એટલે એના મુખે કાયમી માટે નારાયણ કવચનો પાઠ થતો. તો એક વખત યોગ ધારણાથી એને પોતાનું શરીર છોડી દીધું. ક્યાં છોડ્યું? રણભૂમિમાં. રણભૂમિમાં એને પોતાનું શરીર છોડી દીધું, કારણ કે નારાયણ કવચનો પાઠ કરતા હતા એટલે એને કોઈ મારી નહોતા હકતા. એટલે એને સ્વેચ્છાએ આ પોતાનું શરીર છે ને રણભૂમિમાં છોડી દીધું. હવે એવું બન્યું કે જ્યાં એ બ્રાહ્મણનું શરીર પડેલું હતું એ શરીર ઉપરથી એકવાર ગંધર્વરાજ ચિત્રરથ પોતાની સ્ત્રીઓ સાથે વિમાનમાં બેસીને નીકળ્યો. ચિત્રરથ ગંધર્વ પ્રખ્યાત છે અને એ આજુબાજુ પૃથ્વીમાં અહીંયા ઉડતો જ હોય પોતાનું વિમાન લઈને. તો એકવાર પૃથ્વી ઉપર વિમાન લઈને આવ્યો એ ફરવા માટે, અને એની સ્ત્રીઓ પણ એ વિમાનની અંદર બેઠેલી હતી. તો અચાનક શું થયું? એનું વિમાન ઉલટું થઈને નીચે પડવા માંડ્યું, અને ઉલટું થઈને નીચે પડ્યું અને ધડામ કરતું પૃથ્વી ઉપર પડી ગયું એનું વિમાન. એની પત્નીઓની બધી છે ને ધૂળ ચાટતી થઈ ગઈ. એટલે એને આશ્ચર્ય થયું કે આ વિમાન અચાનક નીચે કેમ પડી ગયું? મારું તો એવડું મોટું તપોબળ છે કે તપોબળના કારણે આ વિમાન ક્યારેય નીચે પડવું જોઈએ નહીં, તો આ વિમાન કેમ નીચે પડી ગયું? એને ખૂબ જ આશ્ચર્ય થયું. એના આશ્ચર્યની સીમા ન રહી. તો અહીંયા બાજુમાં વાલખિલ્ય નામના મુનિ તપસ્યા કરતા હતા. એટલે એમને વાલખિલ્ય મુનિને પૂછ્યું કે વાલખિલ્ય મુનિ, મારું વિમાન છે ને એ આ રીતે કેમ પડી ગયું અચાનક? ત્યારે વાલખિલ્ય મુનિ એમ કહે છે કે ભાઈ, તારું વિમાન એટલે પડી ગયું કે જે નારાયણ કવચનો પાઠ કરતા હતા ને બ્રાહ્મણ દેવતા, એના હાડકા ઉપર તારું વિમાન આવી ગયું. અને નારાયણ કવચનો પાઠ કરતો એના હાડકામાં એટલી શક્તિ આવી રહી છે કે એના હાડકાનું ઉલ્લંઘન કરીને કોઈ જઈ શકતું નથી. જાય છે તો એને એ હાડકા છે ને ધૂળ ચાટતા કરી દે છે. એટલે તું ધૂળ ચાટતો થઈ ગયો છો એ કે, કારણ કે તે ઋષિની ઉપરથી વિમાન ચલાવવાની કોશિશ કરી. પછી તો ચિત્રસેન ગંધર્વ આશ્ચર્ય પડી ગયો, ચિત્રરથ, કે ઓહો, નારાયણ કવચનો આટલો પ્રભાવ કે એના હાડકાને અમે ઉલ્લંઘન કરી શકતા નથી. પછી તેમને એ બધી હાડકા લીધા, હાડકા લઈને સરસ્વતી નદીમાં પ્રવાહિત કરી દીધા. સરસ્વતી નદીમાં હાડકા પ્રવાહિત કરી દીધા ત્યારે એને શાંતિ મળી કે ભાઈ હવે કઈ ઉપાધિ નથી. તો સરસ્વતી નદીમાં એને હાડકા પધરાવ્યા, પછી સ્નાન કરી અને ચિત્રરથ ગંધર્વ પોતાના લોકમાં ગયો. પછી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જે પુરુષ આ નારાયણ કવચને સમય ઉપર સાંભળે છે, આદરપૂર્વક ધારણ કરે છે, એની સામે બધાય પ્રાણીઓના માથા આદર સાથે ઝૂકી જશે અને એ બધાય ભયોમાંથી મુક્ત થઈ જશે. મતલબ નારાયણ કવચ જે કોઈ સાંભળે છે, એનો પાઠ કરે છે,